એ પહેલાં સ્ટોક સ્પેસિફિક આપણે સૌથી પહેલાં ધ્યાન પર રાખવું જોઈએ તે છે PNB હાઉસિંગ, બિકોઝ આજે અહીંયા બ્લોક ડીલના સમાચાર છે. જનરલ એટલાન્ટિક તેમના દ્વારા 5.1% હિસ્સો ઓલમોસ્ટ 4.4% ડિસ્કાઉન્ટ પર 775 આસપાસ વેચવામાં આવી શકે છે. તો 775નું લેવલ પહેલાં તો આપણે ખાસ ડિસ્કસ કરવું જોઈએ કુનાલ ચાર્ટ્સ પર. કેવું લાગે તમને PNB હાઉસિંગ ફાઇનાન્સના ચાર્ટ્સ? 775ના ભાવે બ્લોક ડીલ જો થવાની હોય તો આવી સ્થિતિમાં આ કાઉન્ટરના ચાર્ટ્સ કેવી રીતે રિએક્ટ કરી શકશે? 775ના ભાવ પર બ્લોક ડીલ થઈ રહી છે, થોડીક નેગેટિવિટી આવી શકે છે અને આપણને કરેક્શન જોવા મળી શકે છે. વ્યૂ મારો અત્યારે ટોટલી સાઇડવેઝનો છે બ્લોક ડીલના હિસાબે, બટ ઓવરઓલ જો આ ચાર્ટની વાત કરું તો મને એવું લાગે છે કે કાઉન્ટરમાં સારી એવી મોમેન્ટમ આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે, જેના બેઝ પર 900 સુધીના પણ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. પણ આજના દિવસ માટે હું થોડું વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. 775ની અરાઉન્ડની બ્લોક ડીલ છે, હોઈ શકે કે એક માઇનર નેગેટિવિટી આપણને કાઉન્ટરમાં સ્ટાર્ટિંગ ઓફ ધ સેશનમાં જોવા મળી શકે છે. એ જો સેટલ થઈ જાય પછી આપણે આમાં લોંગ પોઝિશન ઇનિશિએટ કરીને ચાલી શકીએ.